આજથી થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગરના દશાળા ખાતે એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાવેદ ખાન પઠાણ ક્રેટા દારૂ ભરેલી કારને પકડવા જતાં તેમનું અકસ્માતમાં મોત થાય છે। આ ઘટનાના કારણે સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા છે। છતાં પણ બુટલેગરોના પેટનું પાણી નથી હલી રહ્યું। અવનવા નિત નવા કિમિયાઓ અપનાવી તેઓ ગુજરાતમાં જિલ્લાઓમાં બેફામપણે દારૂ ઘુસાડી રહ્યા છે અને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। ત્યારે ભાવનગરથી અમરેલી જતો દારૂનો ટ્રક છે તે ભાવનગર એલસીબી ફલ્લો સ્કોટે ઝડપી પાડ્યો છે, જેના કારણે પોલીસ પણ ચક્રાવે ચડી છે। જેવી રીતે આ બુટલેગરો દ્વારા પ્લાસ્ટિકના વેસ્ટેજની આડમાં જે વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હતો, તેના કારણે આ જથ્થાને ભાવનગર ફલ્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો છે। બનાવની વિગતે વાત કરીએ તો ભાવનગર એલસીબી ફલ્લો સ્કોડને બાતમી મળી હતી કે એક આઈસર ટ્રક છે તે દારૂ ભરીને અમરેલી તરફ જઈ રહ્યો છે અને મઢિયા ચેકપોસ્ટ પાસે આવવાનો છે। આ બાતમી મળતાની સાથે ભાવનગર એલસીબીના ફલ્લો સ્કોડે વોચ ગોઠવી હતી ને જેવી રીતે ત્યાંથી ટ્રક પસાર થાય છે ત્યારે મઢિયા ચોક પાસે તે ટ્રકને અટકાવીને તલાશી લેવામાં આવે છે, જેમાં ટ્રકની ઉપર પ્લાસ્ટિકનું વેસ્ટેજ હોય છે, જેના કારણે બાતમી પાકી હોવાથી તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા તેમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવે છે, બિયરના ટીન મળી આવે છે, જેમાં અંદાજિત 4.5 લાખ રૂપિયાની આસપાસ છે તે દારૂ મળી આવ્યા હોવાની વિગત સામે આવી છે, જેમાં 2 આરોપીની ધરપકડ કરી છે આ મામલામાં, જ્યારે એક આરોપી ફરાર છે। આ ઘટનાને લઈને હાલ જે બુટલેગરો છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ દારૂ કયા રાજ્યમાંથી લાવ્યા હતા, કોને આ દારૂ મોકલવાનો હતો અમરેલી, તે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ જે રીતે આ ઘટના બની છે તેમાં સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ છે અને ભાવનગર એલસીબી ફલ્લો સ્કોડે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે, પરંતુ જે ટેકનિક બુટલેગરો અપનાવી છે કે પ્લાસ્ટિકના વેસ્ટેજની આડમાં જે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો તે ઈરાદાને ભાવનગર એલસીબી ફલ્લો સ્કોડે નિષ્ફળ બનાવ્યો છે અને ફરી એકવાર દારૂબંધીની ચુસ્ત અમલવારી કરાવવા માટે જે હાલ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં બુટલેગરો જે છે તે અલગ અલગ કિમિયાઓ અપનાવીને ગુજરાતમાં દારૂ ઠાલવતા હોય છે। તેના કારણે ગુજરાતમાં દારૂબંધી સામે અનેક પ્રકારના સવાલો અવારનવાર સામે આવતા હોય છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।